નમસ્કાર દોસ્તો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનમાં આપણે પ્રકરણ 10 ભારત કૃષિ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં અગાઉના વિડીયો લેક્ચરના અંતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારો વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે પ્રકરણ 10ના અંત તરફ જતા સંસ્થાકીય સુધારાઓ, હરિયાળી ક્રાંતિ, ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન અને ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારાઓ. ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારા સંસ્થાગત સુધારા ગણાય છે. સંસ્થાગત સુધારામાં કયા કયા પ્રકારના સુધારાઓ છે એમને ગણવામાં આવે છે. તો કોઈ પણ જમીનની માલિકી છે એ કયા વ્યક્તિની છે એ જમીનને લગતી માલિકી, ત્યારબાદ ખેત ધિરાણ એટલે કે બેંકો દ્વારા સસ્તા દરે અપાતી રકમ જે છે એ ખેત ધિરાણને લગતા સુધારા અને ખેત પેદાશના વેચાણ અંગે સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓ, આ દરેક બાબતનો સમાવેશ કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારાઓમાં થાય છે. પ્રથમ સુધારો જોઈએ, સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. ભૂતકાળમાં એક મોટો જમીનદાર વર્ગ હતો અને એમની પાસે હજારો એકર જમીન જે હતી એમના કારણે કેટલાક નાના અથવા તો જમીન વિહોણા ખેડૂતો છે એમનું શોષણ થતું હતું. એ શોષણ અટકાવવામાં આવ્યું. ખેડે તેની જમીન દ્વારા જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. ખેડૂતોને અન્યાય ન થાય, એમનું શોષણ ન થાય એ માટે સરકાર દ્વારા ખેડે તેની જમીનનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો અને આ કાયદા થકી જમીન માલિકીનો સાચો હક છે એ ખેડૂતોને આપવામાં આવ્યો અને એમનું શોષણ પણ અટકાવવામાં આવ્યું. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. ખાસ કરી અને જમીન ટોચ મર્યાદાનો કાયદો સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો, જેના કારણે જમીન માલિકો વચ્ચે જે જમીન માલિકીની અસમાનતા હતી એ દૂર કરવા માટેનો પ્રયત્ન કાયદા દ્વારા થયો. કારણ કે કેટલાક ખેડૂતો હજારોની સંખ્યામાં એકર જમીન પોતાની પાસે ધરાવતા હતા, એમની માલિકી ધરાવતા હતા, જ્યારે કેટલાક વ્યક્તિઓ એવા હતા કે જેમની પાસે જમીનનો એક પણ ટુકડો ન હતો. આમ સ્પષ્ટપણે જમીન માલિકીની અસમાનતા છે જોવા મળતી હતી. તો આ જમીનની ટોચ મર્યાદા દ્વારા અસમાનતા દૂર કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત એટલે કે સમગ્ર દેશની અંદર માન્ય હોય એવી રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને કૃષિ ક્ષેત્ર માટે આર્થિક મદદ કે કૃષિ ક્ષેત્રે ધિરાણ આપવામાં આવે છે, જેથી કરી અને ખેડૂતો છે એ પોતાના ખેતરની અંદર કોઈ પણ પાક ઉપજ લેવા માટે આર્થિક મદદ છે એ લઈ શકે છે. ત્યારબાદ સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે. કોઈ પણ ખેડૂત છે એ પોતાના ખેતરની અંદર સારી જાતના બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ લેવા ઈચ્છે તો એમને આર્થિક સહાય અથવા તો સબસિડી આપવામાં આવે છે અને સબસિડી એ સરકાર દ્વારા અથવા તો કોઈ જાહેર સંસ્થા દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાય કે જેમાં કેટલાક ટકા રકમ છે નાણાકીય સહાય આપવામાં આવે છે, જે સબસિડી તરીકે ઓળખાય છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે આપવામાં આવી છે એમના દ્વારા ખેડૂતોને ખેતી માટે પોતાના ખેતરમાં વાવેલ પાક છે એમનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે અને જો ખેડૂતનો પાક નિષ્ફળ જાય કોઈ કારણોસર, કોઈ કુદરતી આપત્તિ દ્વારા, તો એમના માટે છે એ ખેડૂતોને આર્થિક રીતે સહાય આપી અને વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે. કુદરતી કોઈ એવી આપત્તિ કે દુષ્કાળ પડે અથવા તો વધુ વરસાદ, અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જાય તો ત્યારે ખેડૂતોને થયેલા નુકસાન રૂપી વળતર આપવા માટે સરકાર છે એ આર્થિક સહાય કરે છે અને જેના દ્વારા ખેડૂતોના પાકનું એમને આર્થિક વળતર મળી રહે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા છે એ વ્યાપક બનાવી છે. કોઈ પણ ખેડૂત
પોતાના ખેતરમાં તૈયાર થયેલો પાક માર્કેટિંગ યાર્ડની અંદર છે એ વેચી શકે અને એમાં ખુલ્લી હરાજી છે એમને વ્યાપક બનાવવામાં આવી, જેથી કરીને પોતે પકવેલા પાકનું વળતર ખેડૂતને પૂરેપૂરું મળી રહે એ પ્રકારનો પ્રયાસ પણ સરકાર દ્વારા કાયદાકીય જોગવાઈ મુજબ કરવામાં આવ્યો છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશાવ્યવહારની સુવિધા પૂરી પાડી છે. ખેડૂત છે એ પોતાના ખેતરમાં વાવેલ પાક છે એમને યોગ્ય ભાવ મળે, પોષણક્ષમ ભાવ મળે એ માટે સરકાર દ્વારા સહકારી મંડળીઓ ચલાવવામાં આવે છે. ખરીદ વેચાણ સંઘની રચના કરવામાં આવી, જેની અંદર કોઈ પણ ખેત પેદાશોની વસ્તુઓ છે એમની ખરીદી અને વેચાણ થતું હોય છે. ત્યારબાદ સહકારી ધોરણે ગોદામો છે એ કાર્યરત બનાવવામાં આવ્યા કે જેમની અંદર અમુક સમય માટે ખેડૂત પોતાનો પાક છે એ ગોદામની અંદર સંગ્રહી શકે. ત્યાર પછી શીતગૃહો, આપણે જેને કોલ્ડ સ્ટોરેજ કહીએ, તો ઘણી બધી પેદાશો એવી કે જેને અમુક સમય સુધી સાચવી રાખવા માટે ચોક્કસ વાતાવરણમાં રાખવી પડે છે. તો એવા સમય દરમિયાન શીતગૃહો એટલે કે કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થા અને પરિવહન એટલે કે ખેડૂતે તૈયાર કરેલ પોતાનો પાક છે એ બજાર સુધી લઈ જવા માટે અને સંદેશાવ્યવહારની સુવિધા પૂરી પાડવા માટે પણ સરકાર દ્વારા છે એ સહાય અને સુવિધા છે એ ઉપલબ્ધ બનાવવામાં આવી. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. ખેડૂત જે કોઈ પાક પોતાના ખેતરની અંદર વાવે છે અને એમાંના કેટલાક ખેત પેદાશો કે કેટલાક પાકો જે છે એમને સરકાર દ્વારા નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવ જે સરકાર અગાઉથી જ નિયત કરી લે છે અને એ ટેકાના ભાવે ખરીદી કરવા માટે આ નીચેની સંસ્થાઓ છે એ સરકાર માટે કાર્ય કરે છે, જેમાં ખેડૂતોને છે એ આર્થિક રીતે લાભ મળી શકે. જેમાં પહેલી સંસ્થા છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, NAFED. મિત્રો ખાસ યાદ રાખજો કે સરકાર દ્વારા નક્કી કરાયેલા પોષણક્ષમ ટેકાના ભાવે ખેત પેદાશોને ખરીદી કરવા માટે કઈ કઈ સંસ્થાઓ કાર્યરત છે, તો અહીં 3 સંસ્થાઓ જે છે એ કાર્યરત છે હાલ, જેમાં ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, ત્યાર પછી બીજી સંસ્થા છે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ્સ ગ્રોવર્સ ફેડરેશન GROFED અને ત્રીજી જે સંસ્થા છે એ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB. આ ત્રણેય સંસ્થાઓ છે એ પોષણક્ષમ ભાવ મળી રહે, ટેકાના ભાવ મળી રહે એ માટે છે એ સરકાર દ્વારા કાર્યરત છે. આ ત્રણેય સંસ્થાઓ માટે એક પ્રશ્ન પણ યાદ રાખજો, એમના પૂરા નામ પૂછવામાં આવે, દાખલા તરીકે NAFEDનું પૂરું નામ આપો તો નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ત્યાર પછી GROFEDનું પૂરું નામ છે ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ્સ ગ્રોવર્સ ફેડરેશન અને ત્રીજું છે NDDB એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. આ ત્રણેય સંસ્થાઓ દ્વારા છે એ પોષણક્ષમ ભાવ મળી રહે એ માટેનું કાર્ય કરવામાં આવે છે. ત્યાર પછી હરિયાળી ક્રાંતિ. આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાય તે પહેલાં એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી. 1960નો દાયકો એટલે કે આઝાદી પછીના થોડા જ વર્ષોની અંદર ભારતે 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જી અને આ પૂર્વે એટલે કે 1960 પહેલાંનો સમયગાળો એવો હતો, ખાસ કરીને આઝાદી પહેલાંનો જે સમયગાળો કે જેમાં અનાજની દેશમાં તીવ્ર અછત રહેતી હતી, ઘટ વર્તાતી હતી. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી અને આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ હોવા છતાં 1960ના દશકા પહેલાં ભારતમાં અનાજની જે જરૂરિયાત હતી એમાંનું કેટલુંક અનાજ છે એ આપણે બીજા દેશોમાંથી આયાત કરવું પડતું હતું અને આવી પરાવલંબી પરિસ્થિતિ એટલે કે બીજા ઉપર આધાર રાખનાર દેશ હતો. એ સમયે આવી પરિસ્થિતિ સામે આપણો દેશ છે એ ઝઝૂમી રહ્યો હતો.
ત્યારબાદ હવે હરિયાળી ક્રાંતિ એટલે શું? 1960 પછી જે હરિયાળી ક્રાંતિનો તબક્કો શરૂ થયો, તો બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશમાં ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા ખાસ યાદ રાખો મિત્રો, 2 માર્કની અંદર ઘણી વખત સવાલ પૂછવામાં આવે છે કે હરિયાળી ક્રાંતિ એટલે શું, સમજાવો. તો કૃષિ ક્ષેત્રે કયા કયા એવા સુધારાઓ હતા કે જેના કારણે ઉત્પાદનમાં ધરખમ વધારો થયો? જેમાં બિયારણની સુધારેલી જાત છે એમનો ઉપયોગ કરવામાં આવ્યો, રાસાયણિક ખાતરોનો વધારે પ્રમાણમાં ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, ભારતીય ખેડૂત રાત દિવસ કૃષિ ક્ષેત્રે મહેનત કરતો થયો, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા કે સિંચાઈ માટે છે એ વીજ વિતરણ ખૂબ વ્યાપક માત્રામાં સરકાર દ્વારા છે એ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી, સિંચાઈને લગતી સવલતોમાં થયેલો સુધારો, આ દરેક પરિબળોને કારણે એક અસાધારણ વધારો છે એ કૃષિ ક્ષેત્રે જોવા મળ્યો અને જેમને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો. ખાસ કરી અને કૃષિ ક્ષેત્રે અપનાવેલા આ દરેક સુધારાઓમાં હરિયાળી ક્રાંતિમાં મુખ્ય ઉદ્દેશ રૂપે કૃષિ ઉપજમાં છે એ વધારો કરી શકાય એ મુખ્ય આશય હતો. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં સફળતા પણ મળી. જે પરંપરાગત પદ્ધતિએ આપણે પાક ઉપજ લેતા હતા એમની અંદર અનેક ગણો પાક વધારો કરવા માટે ખેડૂતોને રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે છે એ સૌપ્રથમ તો પ્રેરિત કરવામાં આવ્યા, એ તરફ ખેડૂતોને વાળવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યાંકને આપણે હાંસલ પણ આ દ્વારા છે એ કરી શક્યા. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું. હેતુલક્ષી પ્રશ્ન માટે યાદ રાખો કે હરિયાળી ક્રાંતિથી કયા પાકની અંદર વિક્રમજનક ઉત્પાદન જોવા મળ્યું હતું? તો ખાસ કરી અને ઘઉં તેમજ ડાંગરના પાકમાં છે એ અનેક ગણો પાક ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ દેશમાં પહેલાં જે ખાદ્ય અને અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. હરિયાળી ક્રાંતિ પૂર્વે પહેલાંની સ્થિતિ કયા પ્રકારની હતી અને હરિયાળી ક્રાંતિ આવ્યા પછી કૃષિ ક્ષેત્રે કયા પ્રકારનો બદલાવ આવ્યો? તો એક સમયે જ્યાં દેશમાં ખાદ્ય સામગ્રીની અછત વર્તાતી હતી, ઘટ હતી, એ જગ્યાએ આજે અનાજના પર્યાપ્ત પૂરતી માત્રામાં ભંડારો છે જોવા મળે છે, તો એ હરિયાળી ક્રાંતિનું પરિણામ ગણી શકાય. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો અને હરિયાળી ક્રાંતિ પછી તેની અસર ખાસ જોવા મળી નથી. મિત્રો, ભૂતકાળમાં કુદરતી રીતે દુષ્કાળની પરિસ્થિતિ ઉદ્ભવે તો એવા સમયે પ્રકોપ અનુભવાતો હતો, મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હરિયાળી ક્રાંતિ પછી આ પ્રકારની અસર ખાસ કરીને જોવા મળી નથી. અનાજના બફર સ્ટોકને કારણે દુકાળ કે અછતની પરિસ્થિતિમાં સરળતાથી સામનો છે એ કરી શક્ય છે. ખાસ કરી અને અનાજનો બફર સ્ટોક તૈયાર કરવામાં આવ્યો અને બફર સ્ટોક એટલે એવો સંગ્રહ કે જરૂરિયાત કરતાં વધારે ખરીદી કરી અને અછતના સમયમાં આ સંગ્રહેલ વસ્તુ છે એને વેચવામાં આવે અથવા તો એને ઉપયોગમાં લેવામાં આવે. તો આ પ્રકારનો બફર સ્ટોક જ્યારે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિ હોય તેવા સમયે એમનો સરળતાથી ઉપયોગ કરી અને આ પરિસ્થિતિ સામે આપણે સારી રીતે છે એ સામનો કરી શક્યા છીએ. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની ચીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. આજે અનાજના ઉત્પાદન ક્ષેત્રે આપણે પરાવલંબીમાંથી સ્વાવલંબી બન્યા એ હરિયાળી ક્રાંતિ માટેનું એક ઐતિહાસિક ચીમાચિહ્નરૂપ સિદ્ધિનું કારણ છે. કારણ કે હરિયાળી ક્રાંતિ પહેલાં દેશ છે એ અનાજ ક્ષેત્રે પરાવલંબી હતો અને હરિયાળી ક્રાંતિ આવ્યા બાદ આપણા દેશની અંદર આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે, જેના કારણે આપણે સ્વાવલંબન પ્રાપ્ત કરી શક્યા છીએ. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન છે એ ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે.
મિત્રો, આપણે જાણીએ છીએ કે રોકડિયા પાકોની અંદર આર્થિક વળતર ખૂબ સારા પ્રમાણમાં મળતું હોવાને કારણે ખેડૂત વર્ગ છે એ રોકડિયા પાકનું વાવેતર વધારે પ્રમાણમાં કરતા થયા છે, જેમાં કપાસ છે, શેરડી, શણ, તમાકુ કે રબર આ પ્રકારના રોકડિયા પાકનું વાવેતર વધવાથી કઠોળ અને ધાન્ય પાકો છે એમનું વાવેતર ઘટ્યું, એમનું ઉત્પાદન પણ ઘટ્યું છે. અને એક જ પાકનું પુનરાવર્તન થતાં, એટલે કે વારંવાર એક જ પાક વાવવાથી આજે જમીનની ફળદ્રુપતા છે એમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. મિત્રો, વિશ્વના દેશો સાથે ભારતીય કૃષિની તુલના કરીએ તો કૃષિ ક્ષેત્રે વિશ્વના જે દેશો આજે ઉન્નત ટેકનોલોજીનો, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે પ્રગતિ કરી ચૂક્યા છે ત્યાં સુધી ભારત દેશને પહોંચતા હજી બીજી હરિયાળી ક્રાંતિ છે એના માટે આપણે સજ્જ થવું પડશે. બીજી હરિયાળી ક્રાંતિનો ઉદ્ભવ કરવો પડશે અને એના દ્વારા જ આપણે વિશ્વના અન્ય દેશો સાથે કૃષિ ક્ષેત્રના વિકાસમાં તાલ મિલાવી શકીશું. ત્યારબાદ ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. મિત્રો, પાઠની શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી હતી કે કૃષિ ક્ષેત્રના ભારતીય ઉત્પાદનમાં કૃષિ ક્ષેત્રનો સૌથી મોટો હિસ્સો રહેલો છે અને ભારતીય અર્થતંત્ર છે એ પણ ખાસ કરી અને કૃષિ ઉપર નિર્ભર છે. તો આ ભારતીય કૃષિ છે એમની અસર અર્થકારણ પર કઈ કઈ રીતે પડે છે, એમનું કેટલા પ્રમાણમાં યોગદાન છે. તો ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. આપણે જાણીએ છીએ કે ભારતનો મોટા ભાગનો વર્ગ આજે પોતાની આર્થિક પ્રવૃત્તિના રૂપમાં ખેતી ઉપર નિર્ભર છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે, તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે. 1947 પછી આઝાદી પછીનો જે સમયગાળો છે એમાં કૃષિ ક્ષેત્રનું ભારણ જે અર્થતંત્ર ઉપર હતું એ ધીરે ધીરે ઘટ્યું છે, થોડું ઓછું થયું છે. તેમ છતાં ભારતીય અર્થકારણમાં આજે મુખ્ય આધાર તરીકે છે એ કૃષિનું મહત્વનું યોગદાન રહ્યું છે. તે દેશના લગભગ અડધો લોકોને રોજગારી પૂરી પાડે છે. એટલે કે ભારતની હાલ કુલ વસ્તી છે એ પૈકીના 0.5% લોકો, અડધો વસ્તી એવી છે કે જેમને રોજગારીનું કોઈ ક્ષેત્ર હોય તો એ કૃષિ છે. કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશોનો લગભગ GDP 17% જેટલો હિસ્સો ધરાવે છે. ભારતની કૃષિમાંથી ઉત્પન્ન થતી જુદી જુદી ઘરેલું જે ખેત પેદાશો છે એમાં ભારતનો GDP એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને એમનો હિસ્સો જે છે એ 17% જેટલો હિસ્સો છે એ ભારતીય ઘરેલું પેદાશનો રહ્યો છે. ભારતની મહત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે અને તેની નિકાસમાંથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ દરેક પાક વિશે આપણે આગળ વિગતે સમજૂતી મેળવી છે કે જેમાં કોઈ ધાન્ય પાક હોય, તેલીબિયા હોય, રોકડિયા પાક હોય, પેય પાકો, આ દરેક પાક અને એનું ઉત્પાદન આપણી જરૂરિયાત કરતાં વધારાનું હોય તો એમની આપણે વિદેશમાં નિકાસ કરીએ છીએ અને આ વિદેશોની અંદર થતી નિકાસને કારણે ભારતને મોટા પ્રમાણમાં કૃષિ ક્ષેત્રે વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. આ પ્રશ્ન મિત્રો યાદ રાખજો કે સમગ્ર વિશ્વમાં ખેત પેદાશોના ઉત્પાદનમાં ભારત કેટલામાં ક્રમે છે. તો અલગ અલગ પ્રકારના કૃષિ ક્ષેત્રના ઉત્પાદનોમાં વૈશ્વિક લેવલે આજે ભારત છે એ બીજા સ્થાન પર જોવા મળે છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે. ખાસ કરી અને સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ કે તેલ આ દરેક ઉદ્યોગો અને ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો, કારણ કે ખાંડ છે એ મૂળભૂત રીતે જોઈએ તો કૃષિ ક્ષેત્રના વ્યવસાય ઉપર નિર્ભર ઉદ્યોગ કે વ્યવસાય છે, કારણ કે ખાંડ બનાવવા માટે શેરડીની જરૂર પડે છે, કાગળ બનાવવા માટે વૃક્ષોની જરૂરિયાત પડે છે, તેલીબિયા કોઈ પણ પાકો છે તેલ માટે તેલીબિયાના પાકોની જરૂર પડે છે, સુતરાઉ કાપડના ઉદ્યોગના વિકાસ માટે છે એ કપાસના પાકમાંથી સુતરાઉ કાપડ તૈયાર થાય છે. આમ દરેક
ખાદ્ય સામગ્રીને લગતા કે અન્ય ઉદ્યોગોને લગતા જે પ્રસંસ્કરણ ઉદ્યોગો છે અને એના માટેનો કાચો માલ છે, આ દરેક માટે છે એ ખેતી ઉપર આધાર રાખવો પડે છે અને કૃષિમાંથી જ આ પ્રકારનો કાચો માલ છે એ ઉપલબ્ધ બને છે. કૃષિ ભારતના લોકોનો ખોરાક પૂરો પાડે છે. ખાસ કરી અને મુખ્ય તો આપણો ખોરાક જે છે એ આપણને કૃષિમાંથી મળે છે. જોકે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. ભારતની કૃષિ ક્ષેત્રની આજે સ્થિતિ ઘણી સારી છે, પરંતુ વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ જોઈએ કૃષિ ક્ષેત્રે તો એટલો સાતત્યપૂર્ણ નથી, કારણ કે ભારત છે એમની અંદર અનિયમિત અને અનિશ્ચિત વરસાદ તેમજ સમગ્ર ભારતમાં સિંચાઈની અલ્પ સગવડને કારણે આજે ભારત સંપૂર્ણપણે કૃષિ ક્ષેત્રે છે એ સારો દેખાવ કરી શક્યો નથી. ત્યારબાદ અનાજ સંરક્ષણ. મિત્રો, આપણા દેશની અંદર જે અનાજ ઉત્પન્ન થાય છે એ આપણી જરૂરિયાત પૂરતો ઉપયોગ જરૂરી છે, પરંતુ કઈ રીતે ભવિષ્ય માટે આવનારા સમય માટે અનાજનું સંરક્ષણ થઈ શકે. આગળ પણ આપણે જોયું કે કોઈ એવી વિકટ પરિસ્થિતિ હોય, દુકાળની સ્થિતિ હોય, તો એવા સમયે અનાજ સંરક્ષણ છે એ કેટલું ઉપયોગી થઈ શકે. તો આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા છે એ જરૂરી છે. અનાજનું સંગ્રહ કરવો, એમની જાળવણી કરવી એ ખૂબ જ અગત્યની જરૂરિયાત છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ દેશ આયાત વધારે પ્રમાણમાં કરે જ્યારે પોતાના દેશમાં તૈયાર થતી ચીજ વસ્તુ ઓછા પ્રમાણમાં હોય અને માંગમાં સતત વધારો થતો હોય, તો એવા સમયે આયાત કરવાને કારણે આપણા દેશે અન્ય દેશને મૂડી ચૂકવવી પડે છે. આયાતી વસ્તુ પર રકમ ચૂકવવી પડે છે અને એટલા માટે જ જે દેશની પરિસ્થિતિ આવી હોય, આયાત વધારે પ્રમાણમાં કરવી પડતી હોય અને માંગ સતત વધતી જતી હોય, તો ત્યારે તે દેશનું રાજકીય સ્વતંત્ર છે એ જોખમમાં મુકાય છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે. એક સમયે જે અન્ય દેશો પર આપણે આધાર રાખવો પડતો હતો અનાજ માટે, એ આજે સ્વાવલંબી તરફ આપણે આગળ વધ્યા છીએ. ભારત દેશે આજે અનાજ ક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે. તો આ પરાવલંબીમાંથી સ્વાવલંબન બનવાનું કારણ મુખ્ય હોય તો એ કૃષિ ક્ષેત્રે થયેલી હરિયાળી ક્રાંતિ છે. અનાજના ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો હશે. 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી, જે આજે 125 કરોડથી પણ વધુ છે. મિત્રો, અહીં જે કંઈ આંકડાઓ બતાવવામાં આવ્યા છે કે અનાજ ઉત્પાદનમાં આપણે વધારો કર્યો છે, પણ સાથે સાથે માંગ વધી છે, એનું કારણ ભારતની વસ્તીમાં પણ વધારો જોવા મળ્યો છે. અને જે 1951ના દાયકામાં જે દેશની કુલ વસ્તી 36 કરોડ 10 લાખ હતી, જે વધી અને હાલના સમયે જોઈએ તો 125 કરોડથી પણ વધારે થઈ છે અને વર્તમાન આંકડો જોઈએ તો 130 કરોડ જેટલી વસ્તી છે એ ભારતમાં જોવા મળે છે. તો ઉત્પાદનમાં વધારાની સાથે વસ્તી પણ વધી છે, માટે છે આપણી જરૂરિયાત સતત વધતી રહે છે અને અન્ન ઉત્પાદનમાં થયેલો વધારો છે એ સ્પષ્ટ દેખાતો નથી. મિત્રો, અહીં ભારત અનાજ ઉત્પાદનનો એક ગ્રાફ આપવામાં આવ્યો છે કે ભારતનું અનાજનું વાર્ષિક ઉત્પાદન જે કરોડ ટનમાં દર્શાવ્યું છે, જેમાં ડાંગર, ઘઉં, કઠોળ, જાડા ધાન્ય, તેલીબિયા, કપાસ અને શેરડી બંને આપણને અલગ અલગ આંકડા જે છે 2014-15ના અને 2013-14ના આંકડાઓ બતાવવામાં આવ્યા છે. જે ગ્રીન આંકડાઓ બતાવવામાં આવ્યા છે એ છેલ્લા 2014-15ના વર્ષના ગણતરી મુજબના આંકડા છે અને એ સિવાયનો જે આંકડો આપણને બતાવવામાં આવ્યો છે એ આંકડો 2013 અને 14ના વર્ષનો છે. હવે 2009-10ની અંદરની સ્થિતિએ જોઈએ, ડાંગરનું ઉત્પાદન હોય, ઘઉં, કઠોળ, જાડા ધાન્ય, તેલીબિયા કે કપાસ, શેરડી જેવું ઉત્પાદન, તો એમની અંદર 218.11 કરોડ ટન જેટલું ઉત્પાદન હતું 2009-10ના વર્ષની અંદર. ત્યારબાદ 2010-11ના વર્ષમાં છે એમાં વધારો થયો, જે 244.49 કરોડ ટન થયું. ત્યારબાદ 2011-12ના વર્ષની અંદર 259.29 કરોડ ટન ઉત્પાદન થયું. સમય જતાં
12-13ના વર્ષની અંદર થોડુંક ઉત્પાદન છે એ ઘટ્યું હતું, જેમાં 257.13 કરોડ ટન છે. 2013-14ના વર્ષની અંદર પાછો વધારો થયો, જેમાં 265.04 કરોડ ટન. અને 2014-15માં ઉત્પાદનનો આંકડો અહીં રેડ સ્તંભની અંદર, લાલ સ્તંભની અંદર બતાવવામાં આવ્યો છે. એનો મતલબ એવો નથી કે ઉત્પાદન છે એકાએક ઘટ્યું છે. ઉત્પાદનમાં આંશિક ઘટાડો છે, પરંતુ ઉત્પાદનના આંશિક ઘટાડા સામે વસ્તીમાં અનેક ગણો વધારો થયો છે, જેના કારણે ઉત્પાદન છે એ ઓછું કહી શકાય, જે 252.68 કરોડ ટન ઉત્પાદન થયું. આમ દેશમાં કૃષિ ક્ષેત્રે થયેલા ઉત્પાદનની સાથે સાથે વસ્તીમાં વધારો પણ જોવા મળ્યો છે. તેથી અનાજની માંગ પણ વધી છે. જે રીતે વસ્તીમાં વધારો થયો એમ અનાજની માંગમાં પણ સતત વધારો જોવા મળ્યો છે. તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. વસ્તીની સાથે ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યો છે. 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું, જે વધી અને 2013-14ના વર્ષમાં વિક્રમજનક 265.04 કરોડ ટન થયું છે. એટલે કે 1950-51ના વર્ષની અંદર જે ભારતની અંદર કૃષિ ઉત્પાદનમાં અનાજનું ઉત્પાદન 51 કરોડ ટન હતું, જે 2013-14ના એટલે કે આટલા વર્ષો બાદ જે કૃષિ ક્ષેત્રે અનાજનું ઉત્પાદન છે એમાં વિક્રમજનક વધારો થયો અને 51 કરોડ ટનથી લઈને 265.04 કરોડ ટન ઉત્પાદન થયું હતું. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરી શકાય. હાલ ભારતની પાસે અનાજનો જથ્થો એટલો છે કે ન્યૂનતમ આપણી નાનામાં નાની ઓછામાં ઓછી જરૂરિયાતોને પણ આપણે સંતોષી શકીએ. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો આવશ્યક છે. આપણી પાસે હાલ જે અનાજનો પર્યાપ્ત ભંડાર છે એને ટકાવવો અને એમાં વધારો કરવો એ જરૂરી છે, કારણ કે સતત વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરી અને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય. ખાસ કરી અને કૃષિ ક્ષેત્રે કોઈ એવું વર્ષ હોય કે જેમાં દુષ્કાળની સ્થિતિ હોય અથવા અનાજ ઉત્પાદન ઓછા પ્રમાણમાં થાય, તો ત્યારે અનાજની જરૂરિયાતને પહોંચી વળવા માટે બફર સ્ટોક છે એ તૈયાર કરવો જોઈએ, જે અછતના સમયે એમનો ઉપયોગ કરી શકાય અને તંગી છે એમને અટકાવી શકાય. આ અનાજના ગોદામોમાં રહેલા અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી અને અનાજનો બગાડ થતો અટકાવી શકાય. ઘણી વખત વિશાળ પ્રમાણમાં ઉત્પાદન થાય અનાજનું, પરંતુ ઉત્પાદન થયેલા અનાજને જો યોગ્ય ગોઠવણ કે યોગ્ય સાચવણી કરવામાં ન આવે તો ઘણી વખત અનાજ છે એમનો બગાડ થતો હોય છે. પરંતુ આ અનાજના ભંડારને સાચવવા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. એના માટેની ગોદામની અંદર યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરી અને અન્નનો થતો બગાડ છે એ અટકાવી શકાય. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપી અને ભૂખ મિટાવી શકાય. જે ગોદામોની અંદર અનાજ છે એમનો બગાડ થાય છે, એ બગાડ થતા અનાજને અટકાવી અને જો એમની વૈજ્ઞાનિક પદ્ધતિએ યોગ્ય સાચવણી કરવામાં આવે તો આજે દેશભરના હજારો ગરીબ પરિવારોને આ અનાજ છે એ વિનામૂલ્યે આપી અને એમની ભૂખ છે એ સંતોષી શકાય, એમને મિટાવી શકાય. અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે. હાલના સમયની અંદર અનાજ છે એમનો બગાડ થતો અટકાવવો એ ખૂબ જ મહત્વની જરૂરિયાત બની ગઈ છે. અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. અનાજનો જરૂરિયાત પૂરતો સંગ્રહ પણ જરૂરી છે અને પ્રબંધન એટલે કે એની વ્યવસ્થા કરવી, ગોઠવણ કરવી એ પણ ખૂબ અતિ આવશ્યક બાબત છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરી અને એક સારી શરૂઆત કરી છે. મિત્રો, આજે જોઈએ તો દેશભરની અંદર એવા હજારો ગરીબ પરિવારો છે કે જેમને સરકારના આ ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા વિનામૂલ્યે એમના સુધી અનાજ પહોંચાડવામાં આવે છે, અથવા તો ઓછી રકમ એમની પાસેથી લઈ અને એમના સુધી અનાજ પહોંચાડવાનો પ્રયાસ જે સરકાર દ્વારા થઈ રહ્યો છે એ ગરીબ પરિવારો માટે છે એક સારું પગલું સરકાર દ્વારા કહી શકાય, અને સરકારે આજે ખાદ્ય સુરક્ષા પણ આપી છે. ત્યારબાદ આ પાઠનો અંતિમ મુદ્દો જોઈએ, ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર.
એટલે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને એમાં ખેત પેદાશો પર આજે વૈશ્વિકીકરણની કેવા કેવા પ્રકારની અસરો થઈ છે. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશોને વિશ્વના બજારમાં વેચી અને નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવી છે. ભારતનો ખેડૂત ભારતમાં જ પોતાની કૃષિ પેદાશ વેચે એના માટે તો સરકાર દ્વારા આજે અનેક રીતે છે એ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંતુ ભારતીય ખેડૂત પોતાના ખેત પેદાશને વિશ્વના બજારમાં નફો મેળવી અને વેચી શકે એવા ઉદ્દેશથી સરકારે છે એ વૈશ્વિકીકરણની નીતિ છે એ અમલમાં મૂકી અને સરકારનું આ ઉમદા પગલું છે જેના કારણે ખેડૂતોને છે એ ખૂબ મોટો નફો પણ થઈ રહ્યો છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા, કારણ કે ભારતની ખેત પેદાશો વિશ્વના અન્ય દેશો સાથે જોડાવા લાગી અને જેના કારણે વૈશ્વિકીકરણ થવાથી કૃષિ ક્ષેત્રે અનેક બદલાવો પણ જોવા મળ્યા હતા. ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરવામાં આવી. આપણી જરૂરિયાત જે છે એ જરૂરિયાત પૂરી કરવા માટે કેટલીક વસ્તુ આપણે આયાત પણ કરીએ છીએ અને જરૂરિયાત કરતાં વધારાના ખેત ઉત્પાદનની આપણે નિકાસ પણ કરીએ છીએ. તો કોઈ પણ દેશો વચ્ચેના આયાત અને નિકાસ વચ્ચેના જે સંબંધો છે, જે પ્રક્રિયા છે એને સરળ બનાવવામાં આવી. ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. મિત્રો યાદ રાખજો કે ગુજરાતની કઈ કઈ ખેત પેદાશો આજે ચીનના બજારોમાં વેચાવા લાગી છે. તો ગુજરાતમાં તૈયાર થતો કપાસ, મરચાં અને તલનો જે પાક છે જે ચીનના દેશની અંદર, ચીનના બજારોની અંદર વેચાય છે, જ્યારે વિશ્વના બીજા દેશોના જે વિવિધ ફળો છે એ ભારતીય બજારોમાં મળતા થયા. આમ પરસ્પર વિશ્વના દેશો વચ્ચે કૃષિ પેદાશોની આયાત અને નિકાસ થવાથી આજે છે એ વૈશ્વિકીકરણ થયું. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ અને બીટી બિયારણો છે એ આવ્યા. વિશ્વની બહુરાષ્ટ્રીય કંપનીઓ કે જે એક કરતાં વધારે દેશોની અંદર પોતાની ઉપજ, પોતાનું ઉત્પાદન કે પોતાના બિયારણો જે વેચતા હોય છે એ આજે ભારતીય બજારોની અંદર મળતા થયા અને જે વૈજ્ઞાનિક પદ્ધતિએ જે તૈયાર કરવામાં આવ્યા, વૈજ્ઞાનિક સંસ્કરણ કરી અને એમની જે બિયારણોની સારી જાત તૈયાર કરવામાં આવી છે, આવા જીનેટિકલી મોડિફાઈડ અને બીટી બિયારણો આજે ભારતીય બજારોમાં મળતા થયા. એમનું કારણ છે એ કૃષિ ક્ષેત્રે થયેલું વૈશ્વિકીકરણ અને એના લીધે ખેતી ખર્ચાળ બની છે, કારણ કે વિશ્વની કોઈ ચીજ વસ્તુ ભારતીય બજારોમાં ઊંચી કિંમતે મળે છે અને જે વૈજ્ઞાનિક પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલી હોવાને કારણે આ બીજ કે પાક છે એમના માટે મૂલ્ય પણ ઊંચું ચૂકવવું પડે છે, જેથી કરી અને કૃષિ છે એ ઘણી ખર્ચાળ બની છે. જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો પણ થયો છે. આજે વિશ્વના અન્ય દેશોમાં તૈયાર થયેલી કપાસ અને મકાઈની જે જાત કે બિયારણો છે એ ભારતીય ખેતીમાં ઉપયોગ કરવાને કારણે આજે અનેક ગણો ઉત્પાદનમાં વધારો જોવા પણ મળ્યો છે. આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે, કારણ કે અન્ય કોઈ વિશ્વના દેશોમાંથી કૃષિને લગતી કોઈ ચીજ વસ્તુ આયાત કરવામાં આવે અને આયાત પ્રક્રિયા સરળ થતાં આપણા ઘર આંગણાની ભારતમાં જ તૈયાર થતી કૃષિ પેદાશો છે એમને વિશ્વની અન્ય કૃષિ પેદાશો સાથે સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂરિયાત પણ ઊભી થઈ છે. આજે ભારતના કેટલાક કૃષિ ઉત્પાદનો એવા છે કે જેને વિશ્વના બજારોમાં છે એ સ્થાન મળ્યું છે અને એના માટે પેટન્ટ રજિસ્ટ્રેશન છે એ કરાવવું ખૂબ જરૂરી છે. મિત્રો, પેટન્ટ રજિસ્ટ્રેશન એટલે એવા પ્રકારનું રજિસ્ટ્રેશન છે કે જેમાં પોતાની કોઈ શોધના આધાર પર જે તે વસ્તુનું ઉત્પાદન કરવાનો, એ વસ્તુ વેચવાનો અને તેનો ઉપયોગ કરવાનો એકાધિકાર માત્ર એ વ્યક્તિને જ હોય, એ સંસ્થાને જ હોય એવું સરકારી પરવાનાવાળું, સરકારી પરમિશનવાળું ખાસ જે છે એ રજિસ્ટ્રેશન, અને એ રજિસ્ટ્રેશન દ્વારા છે એ વિશ્વના કોઈ પણ દેશની અંદર પોતાની ચીજવસ્તુના વેચવા કે ઉત્પાદન કરવા માટે માત્ર ને માત્ર એકાધિકાર એમને હોય. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવી જરૂરી છે. વિશ્વના કોઈ પણ દેશોની અંદર ભારતીય કૃષિ પેદાશોને વેચવા માટે
આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશો છે વિશ્વના બજારોમાં મળતી થાય એના માટે આપણા દેશની ચીજવસ્તુ ઉપર પેટન્ટ રજિસ્ટ્રેશન છે આપણા દેશના નામે નોંધાય, જેથી કરી અને વિશ્વના બજારોમાં ભારતીય પેટન્ટ રજિસ્ટરના નામે એ વસ્તુઓ છે એ વેચાતી થઈ શકે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાઓનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો આજે વિશ્વના અન્ય દેશો સાથે ભારત કૃષિ ક્ષેત્રે સ્પર્ધામાં ટકવું હશે તો એમના માટે નવી અને આધુનિક ટેકનોલોજી છે અપનાવી અને પોતાની ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા છે એમના પર વિશેષ ધ્યાન આપવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા માટે આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. કારણ કે આજે આપણા દેશની અડધોઅડધ કરતાં પણ વધારે વસ્તી છે એ મુખ્યત્વે કૃષિ સાથે જોડાયેલી છે અને એવા લોકોની આર્થિક ઉન્નતિ થાય, આર્થિક રીતે એ લોકો સદ્ધર બને એ માટે આયોજનબદ્ધ રીતે પગલાં ભરી અને આપણે આગળ ચાલવું પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. કારણ કે દિન પ્રતિદિન વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે, એટલે આ વસ્તીના વધારાની સાથે માંગ પણ વધવાની છે અને ભવિષ્યમાં જે કંઈ માંગ વધવાની છે એ માંગને પહોંચી વળવા માટે, કૃષિ પેદાશોની માંગને પહોંચી શકીએ એ માટે તેમજ આર્થિક પ્રગતિના વિકાસ જાળવી રાખવા માટે આપણે હજુ પણ જે રીતે 1960ના દશકામાં હરિયાળી ક્રાંતિનો ઉદ્ભવ થયો અને જેના કારણે અન્ન ક્ષેત્રે પરાવલંબીમાંથી આપણે સ્વાવલંબી બન્યા, એ જ રીતે આજે વિશ્વના અન્ય દેશો સાથેની સ્પર્ધામાં આપણી જરૂરિયાતને પહોંચી વળવા માટે અને આર્થિક રીતે સદ્ધરતા પ્રાપ્ત કરવા માટે, ઉન્નતિ મેળવવા માટે છે એ હજુ પણ આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવી અને એના માટેના પગલાં છે એ ભરવા પડશે. તો મિત્રો, અહીં પાઠ નંબર 10 ભારત કૃષિ છે આપણે પૂર્ણ કરીએ છીએ. આજના હોમવર્કની અંદર પ્રકરણ 10ના સ્વાધ્યાયના પ્રશ્નો પાકી નોટની અંદર સારા અક્ષરે એક વખત લખી અને તૈયાર કરવાના રહેશે. મિત્રો, અત્યાર સુધી આ વિષયની અંદર જેટલા પણ ચેપ્ટર પૂરા થયા છે એમના સ્વાધ્યાયના પ્રશ્નો હજુ પાકી નોટમાં લખવાના બાકી હોય તો એ પૂરા કરવા અને જ્યારે કોઈ પણ પાઠ પૂરો થાય ત્યારે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પાકી નોટમાં લખવાના રહેશે.